તો આમ તો મિત્રો સર્વ ભક્તોને ખબર જ હશે કે અષાઢ વદ અમાસ એટલે કે શ્રાવણ મહિનાના આગલા દિવસે દશા માતાજીનું વ્રત પૂજન થાય છે અને વ્રતની વિધિ પૂર્ણ કર્યા બાદ આપણે આરતી કરીશું, થાળ કરીશું. ત્યારબાદ પૂજા વિધિ કર્યા બાદ સવારે અને સાંજે માતાજીની કથા સાંભળવામાં આવે છે અને કથા સાંભળ્યા બાદ તેનું પૂર્ણ થયું તેવું કહેવામાં આવે છે અને કથા સાંભળવાનો લાભ પણ મળે છે. તો ચલો મિત્રો, આજે આપણે દશામાની વાર્તા કરીએ. તો મિત્રો, એક પૌરાણિક વાત છે જેમાં સુંદર અને સમૃદ્ધ રાજાનું એક રાજનગર હતું. રાજા ખૂબ શક્તિશાળી અને રાજપાટ અને ધન દોલતનો પાર નહીં. પણ મિત્રો, એની સાથે રાજા અભિમાનનો પણ અતૂટ હતું અને અભિમાનનો પણ પાર ન હતો રાજાને. આવા રાજ્યના રાજા પોતાના રાજમાં રાજ ચલાવે છે અને જ્યારે અષાઢ મહિનાની અમાવસ આવે છે ત્યારે એ દિવસે રાણી રાજમાં આવીને પોતાના રાજન સામે આવીને કહે છે, રાજન, મહારાજ, શ્રાવણ મહિનો આવી ગયો છે અને અષાઢની અમાવસના દિવસથી મારે દશા માતાજીનું વ્રત કરીને માતાજીની પૂજા કરવી છે. તમે પણ મારી સાથે ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરજો. આવું તે મહારાજને કહે છે. આ વાત સાંભળીને રાજા ખડખડાટ હસે છે અને કહે છે, મને કોઈ માતાજીની જરૂર નથી. મારી પાસે મોટું રાજ્ય છે, મોટી સેના છે, ધન દોલત ભરેલા ભંડાર છે. હું મારા ભાગ્યનો માલિક હું જાતે જ છું. આવી રાજાની વાત સાંભળીને રાણી રાજાને સમજાવે છે, પણ રાજા એકનો બે નથી થતો. આમ કરીને દિવસ પસાર થઈ જાય છે અને ત્યારે અષાઢની અમાવસનો દિવસ બીજા દિવસે ઉગે છે. ત્યારે રાણી પોતે સ્નાન કરીને સવારના પહોરમાં પોતે સજ્જ થાય છે અને માતાજીના પૂજા અને વ્રતની સમગ્ર સામગ્રી લઈને તે મહેલમાં આવે છે અને શ્રદ્ધાથી ભાવ ભક્તિ પૂરી કરીને તે માતાજીનું સ્થાપન કરે છે. રાણીની આ ભાવભક્તિ અને પૂજા કરવાની બધી પ્રવૃત્તિ જોઈને રાજાને ક્રોધ આવે છે અને કહે છે, આટલી પૂજા કરવાથી શું મળશે? રાજ્ય તો મારી તાકાતથી ચાલે છે, તમારી આરાધના અને પૂજાથી નથી ચાલતું. વળતા જવાબમાં રાણી શાંતિથી જવાબ આપે છે, અને મહારાજ, રાજ રજવાડું, ધન દોલત આ બધું આપણું કાયમી નહીં. માતાજીની કૃપા હશે તો બધું મળશે અને જો કૃપા ના હોય તો બધું છીનવાઈ પણ જાય છે. આ બધું સાંભળ્યા બાદ રાજા રાણીની વાત પણ માનતો નથી અને પોતાના અહંકારમાં અને અભિમાનમાં ડૂબેલો રાજા પોતાની મનમાની ચલાવે છે. ત્યારબાદ વ્રત પણ પૂરું થઈ જાય છે, ઘણો સમય પણ થાય છે અને માઠી દશા શરૂ થાય છે. થોડાક જ દિવસોમાં રાજ્યની મુશ્કેલીઓ વધવા લાગી. રાજ્યનો વેપાર પણ ઓછો થઈ ગયો. ખજાના ખૂટવા લાગ્યા, અનાજની કોઠીઓ ખાલી થવા માંડી અને એવી હાલત થઈ ગઈ કે રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. આ બધું જોઈને રાજાની પરિસ્થિતિ કંઈક અલગ જ બની ગઈ. પ્રયાસો પણ ઘણા કર્યા, સૈનિકોને લઈને ઘણા બધા પ્રયાસો કર્યા, પણ પરિસ્થિતિ સુધરવાનું નામ પણ નથી લેતી. ત્યારે રાજાને રાણીની પેલી વાત યાદ આવી ગઈ કે માતાજીની કૃપા હશે તો બધું મળી જાય અને કૃપા નહીં હોય તો બધું પણ છીનવાઈ જાય. આ વાત યાદ આવે છે અને રાજા દોડીને રાણી સામે આવે છે અને પોતે પછતાવો કરે છે, મહારાણી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરશો. મેં માતાજીની અવગણના કરી છે, માતાજીના પૂજાની અવગણના કરી છે અને તમારી શ્રદ્ધાની પણ અવગણના કરી છે.
આ બધું સાંભળીને રાણી રાજાને દોષ નથી આપતા અને કહે છે, દશામાની ભક્તિ કરશું તો જરૂર આપણા પર કૃપા થશે. એવું કહીને રાજાને મનાવીને રાણી મહેલમાં લાવે છે અને મંદિર સમક્ષ લઈ જાય છે. પછી રાજા રાણી એક સાથે મળીને દશામાનું પૂજન કરે છે. શ્રદ્ધા અને ભક્તિથી માનું વ્રત કરે છે. અભિમાનનો ત્યાગ કરે છે અને ગરીબોને સેવા કરીને ધન અને દાન કરે છે. ત્યારબાદ રાત્રે માતાજી દશામાં રાજાના સપનામાં આવે છે અને માતાજી કહે છે, રાજન, સંપત્તિ ધન દોલતનો અભિમાન કરવો નહીં. જે માણસ શ્રદ્ધાથી મારું વ્રત કરે છે ને, સારા કર્મો કરે છે, જીવદયા રાખે છે અને જરૂરિયાતવાળોની સેવા કરે છે, તેના જીવનમાં મારા આશીર્વાદ હંમેશા રહે છે. આટલું કહીને માતાજી અદૃશ્ય થઈ જાય છે. પછી રાજા રાણી રાજ્યમાં જાહેર કરાવે છે કે આજથી મારા રાજ્યમાં કોઈ પણ અધર્મી રહેશે નહીં, અભિમાન કરશે નહીં, માતાજીની સૌ ભક્તિ કરશે, શ્રદ્ધા ભક્તિથી ધાર્મિક કાર્યો કરીશું, બધાની સેવા કરીશું અને પોતાના રાજ્યને ધર્મપ્રેમી બનાવી દે છે અને આવો માહોલ સર્જી દે છે જ્યાં પોતાનું રાજપાટ ભક્તિમય બનાવી દે છે. રાણીની ભક્તિ અને રાજાના બદલાયેલા હૃદયથી આખા રાજ્યમાં પરિવર્તન આવી જાય છે અને ખુશખુશાલ ભરી આ જીવનમાં રાજા રાણી આગળ પોતાનું જીવન પસાર કરે છે. તો મિત્રો, આ વાર્તાનો સંદેશ માત્ર એ જ છે કે પોતાના જીવનમાં અભિમાન કરવું નહીં અને જો આપણાથી કંઈ ના થાય તો બીજાનું કાંઈ ખોટું કરવું નહીં. બને ત્યાં સુધી ધાર્મિક રહેવું, સેવા કરવી, શ્રદ્ધા પૂજા કરવી, એ જ આપણો પ્રણ હોવો જોઈએ. તો મિત્રો, આજની વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સપોર્ટ કરી, સબસ્ક્રાઈબ કરી શકો છો. અને ચલો પછી મળીએ એક નવી કથા સાથે. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને અને જય દશામાં.